નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગત વિડિયો લેક્ચરની અંદર આપણે આપણો 6 માસિક પરીક્ષા સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. શુક્રવારના વિડિયો લેક્ચરની અંદર મેં તમને ચેપ્ટર નંબર 13 એટલે કે પૃષ્ઠફળ અને ઘનફળ માટે કેટલાક અગત્યના દાખલાઓ, એમાં પણ ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નો કરાવ્યા હતા. ત્યારે મેં તમને વાત કરી હતી કે હવે આપણે આગળ ઉપર જે કરવાનું છે કે આ સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. હવે આપણે માત્ર જે 8 વિડિયો લેક્ચરનું કામ બાકી છે, 2 અઠવાડિયાનું, એટલે આપણા ગણિત વિષયના 8 વિડિયો લેક્ચર આવે છે. એ 8 વિડિયો લેક્ચરની અંદર આપણે હવે શું કામ કરવાનું છે એ બાબત મેં તમને કીધી હતી, જણાવી હતી. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે ચેપ્ટરો આપણે આગળ ઉપર એક મિનિટ જે ચેપ્ટરોનો આપણે આગળ ઉપર અભ્યાસ કર્યો હતો એ ચેપ્ટરોનું થોડું રિવિઝન જોવાનું છે. ત્રિમાસિક પરીક્ષાના 6 માસિક પરીક્ષાના ચેપ્ટરોની અંદર આપણે વાત કરીએ તો આપણે જે ચેપ્ટરો છે એની અંદર બહુપદી, ત્યાર પછી વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ અને ઘનફળ, આવી રીતે કુલ 4 ચેપ્ટરોનો સમાવેશ થાય છે. આ જે 4 ચેપ્ટરો છે એ ચારેય ચેપ્ટરો પૈકી વર્તુળ આપણે હજુ હમણાં જ ભણ્યા, થોડા સમય પહેલા, એટલે કે આ સત્રમાં આપણે શરૂઆત ક્યાંથી કરી? આ ક્વાર્ટરની અંદર આપણે શરૂઆત કરી વર્તુળથી. વર્તુળ ભણ્યા પછી આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ભણ્યા હતા. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ભણ્યા પછી આપણે પૃષ્ઠફળ અને ઘનફળ ભણ્યા હતા. આ 3 ચેપ્ટરો ભણ્યા હતા. અને બહુપદી એક ચેપ્ટર મેં સાથે લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુપદી લેવાનું કારણ એ હતું કે આપણે જ્યારે વેકેશન પડ્યું ત્યારે એ પહેલાં તમને બહુપદી એકવાર ભણી ચૂક્યા છો. વિપુલ સરે તમને બહુપદી ભણાવ્યું હતું, મેં એનું કેટલાક પાયે રિવિઝન લીધું હતું સાથે. તો આજે આપણે હવે 2 કે 3 વિડિયો લેક્ચર કે 4 વિડિયો લેક્ચર સુધી બહુપદીનું રિવિઝન કરીશું. અને એ બહુપદી જે ચેપ્ટર છે એને આપણે આ ક્વાર્ટરની એક્ઝામની અંદર અથવા તો આ સત્રાંત એક્ઝામ જેને કહેવાય કે 6 માસિક પરીક્ષાની અંદર આપણે એનો સમાવેશ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને મારે તમને જે બાબત કહેવાની છે એ છે કે આ પરીક્ષાના સિલેબસની અંદર, આવનારી એક્ઝામના સિલેબસની અંદર તમારે ટોટલ 4 ચેપ્ટર રહે છે. એ જે 4 ચેપ્ટર છે એ 4 ચેપ્ટર્સની અંદર બહુપદી, એટલે કે આપણે એકવાર બોર્ડ પર લખી જ નાખીએ ચેપ્ટરોના નામ. આ 4 ચેપ્ટરો જે આપણે છે એ 6 માસિક પરીક્ષાની અંદર છે. પહેલું બહુપદી એટલે કે ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 10 વર્તુળ, ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને ચેપ્ટર 13 પૃષ્ઠફળ અને ઘનફળ. વિદ્યાર્થી મિત્રો, આ જે 4 ચેપ્ટરો છે એ 4 ચેપ્ટરની અંદર આ તમારે સ્કૂલ પર તમે ભણ્યા હતા.
ત્યાર પછી આ આપણે ઓનલાઈનમાં ભણ્યા છીએ, આ ચેપ્ટર પણ આપણે ઓનલાઈનમાં ભણ્યા છીએ અને આ ચેપ્ટર પણ આપણે ઓનલાઈનમાં ભણ્યા છીએ. હવે આ જે ચેપ્ટર છે એ આપણે છે તમને આજથી લગભગ 7 મહિના પહેલા ભણ્યા. કેટલા મહિના પહેલા ભણ્યા હતા? 7 મહિના પહેલા. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કરીને બહુપદીનું રિવિઝન એટલા માટે લેવાના છીએ કે ઘણું બધું પહેલા ભણ્યા. ત્યાર પછી ઉપરાંત આપણે જોઈએ તો કે આ 3 ચેપ્ટરો રહ્યા તો એ તો આપણે આ ક્વાર્ટરની અંદર જ ભણ્યા છીએ. તેમ છતાં આપણે એમાં થોડોક સમય આપી અને એનું રિવિઝન કરી લઈશું. પહેલા તો આપણે 3 કે 4 લેક્ચર જે છે તે બહુપદીના રિવિઝન માટે લેવાના છે. બહુપદીનું જે રિવિઝન છે એ બહુપદીનું રિવિઝન વ્યવસ્થિત રીતે થઈ ગયા પછી આપણે જે લેવાના છે આપણે આ 3 ચેપ્ટરની વાત અને સૂત્રોની બધી વસ્તુ જોજો. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ હવે આપણે જે જોવાનું છે તે બાબત તમને મારે એ કહેવી હતી કે તમારો અમુક ટકા સિલેબસ જે છે તે સરકારશ્રી તરફથી ઘટાડવામાં આવ્યો છે અને એ જે તમારો સિલેબસ ઘટાડવામાં આવ્યો છે એ સિલેબસને અનુલક્ષીને જ આપણે રિવિઝન કરવાનું છે. એટલે એ બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે જે બાબતો આપણા અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવી છે એ બાબતોનો અભ્યાસ આપણે હવે રિવિઝનમાં કરવાનો નથી. તો સૌપ્રથમ આપણે આની અંદર શું જોઈશું? આપણે શું જોવાનું છે? રિવિઝન લેવાનું છે. ચલો રિવિઝન લેવાનું છે બહુપદીનું રિવિઝન, પોલિનોમિયલ ચેપ્ટર નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો રિવિઝન લેવા પહેલા હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો કેટલીક પાયાની બાબતો જેવી કે સૌપ્રથમ પહેલી વ્યાખ્યા મેં તમને છે ત્યારે પણ કીધું હતું કે બહુપદી વ્યાખ્યા ખબર હોવી જોઈએ, ચલની વ્યાખ્યા ખબર હોવી જોઈએ, સહગુણક, ત્યાર પછી જોઈએ તો બહુપદીની ઘાત, અચળ પદ, ઘાત, સહગુણક, અચળ પદ અને પ્રકાર. પ્રકારની અંદર આપણે પહેલો લઈએ તો કે શૂન્ય બહુપદી, પછી બીજું સપોઝ કે લઈએ તો અચળ, ત્રીજી લઈએ તો સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારની બહુપદીઓના પ્રકાર આપણે આગળ પણ ભણી ચૂક્યા છીએ અને હવે આપણે આની અંદર શું કરવાનું છે કે આગળ ઉપર આ બધી વસ્તુઓના અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે જોતા જાઓ તો સૌપ્રથમ તમને જે બાબત કીધી છે બહુપદી કીધી છે. તો આપણે હવે પહેલેથી જ આપણે બધા સમજતા જઈએ બધા પદો. તો બહુપદી કોને કહેવાય? તો કે બહુપદી કોને કહેવાય કે જે પદાવલીની અંદર એની ઘાત કેવી હોય? તો કે અનઋણ પૂર્ણાંક સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? અનઋણ પૂર્ણાંક સંખ્યા હોય. બહુપદીને આપણે p of x વડે દર્શાવીએ છીએ. તો p of x નો મીનિંગ શું થશે કે p એટલે પોલિનોમિયલ. p એટલે શું થાય? પોલિનોમિયલ. પોલિનોમિયલ એટલે બહુપદી. અને x એટલે શું થશે? x એટલે ચલ. ચલ એટલે જેની કિંમત મેળવવાની છે. તો કહેવા શું આવે છે કે આપેલ બહુપદીની અંદર ચલ શું છે? x છે. આપેલ બહુપદીમાં ચલ x છે અને ઉપરાંત કે પેલું શું છે તો કે બહુપદી એટલે p. હવે આ બહુપદી, આ પ્રકારની બહુપદી આપણને જ્યારે આપેલી હોય તો સપોઝ કે હું તમને એમ કહું કે એ બહુપદી હું કહું કે x² + 2x - 1 આવું તમને કીધું. તો હવે આની અંદર તમે જોઈ શકો છો કે ચલ શું થશે? તમારું x છે. ચલ તમને શું આપ્યું છે? x. કારણ કે અનનોન સ્ટેપ તમારે જેની કિંમત મેળવવાની છે તેવું પદ શું છે? ચલ. બે ની કિંમત તમને ખબર હોય, એકની કિંમત ખબર હોય તો એનો મીનિંગ એવો થયો કે આ બહુપદીમાં ચલ શું થયું? x થયું. હવે આપણે બીજી વાતો જોઈએ છે સહગુણક. સહગુણક પહેલા તો x² નો સહગુણક. તો x² એટલે કે સહગુણક પહેલા તો કહેવાય કોને? તો વ્યાખ્યા આપણે ત્યારે જોઈ હતી જે તે સમયે
કે ચલ સાથે જે ગુણાકારમાં હોય, ચલ સાથે જે ગુણાકારના સંબંધથી જોડાયેલ હોય એને સહગુણક કહેવાય. સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાય. અગેન વિદ્યાર્થી મિત્રો, સહગુણક આપણે સમજીએ છીએ તો સહ એટલે શું થઈ જાય? સાથે, અને ગુણક એટલે ગુણાય. તો કે ચલ સાથે જે ગુણાયેલ છે તેને શું કહેવાય? સહગુણક કહેવાય. તો આપેલ પદાવલીમાં સહગુણક શું બનશે? તો કે x² છે તો x² નો સહગુણક શું થશે? x સાથે કઈ ગુણાયેલ નથી. તો કાંઈ નો એટલે શું હોય? ગુણાકારમાં એક તો હોય જ. જે એક આપણે લખતા નથી પણ એક તો હોય જ. આવું મેં તમને કીધું છે, યાદ હોય ને કદાચ ત્યારે, કે જેની સાથે કોઈ ન હોય, અને હું x તો આ x છે. તો આવું મેં તમને કીધું કે જેની સાથે કોઈ નો નહીં એને ભગવાન હોય. આવી આપણે મોટા ભાગે કાઠિયાવાડમાં કેમ બોલતા હોઈએ છીએ કે જેની સાથે કોઈ ન હોય એની સાથે કોણ હોય? તો કે ભગવાન હોય. તો હવે હું તમને આમાં એ વાત કરવા માંગુ છું કે આમાં આની સાથે ભગવાન કઈ રીતે છે, કઈ રીતે હોય. તો એક નોર્મલ વિચારો તમે કે હું તમને એક બાબત કહું, આ x છે તો x ની અંદર માનો આગળ પણ ગુણાયેલ પેટ થઈ તો આપણે દુનિયામાં પહેલું નામ આપવું કોને આપી શકીએ? પહેલો નંબર આપણે ભગવાનને આપી શકીએ. તો ભગવાનને સિમ્બોલિક રીતે તમે 1 દર્શાવી. તમારો રોલ નંબર 1 હોય તો તમે 1 જ બોલો. તો ભગવાનને સિમ્બોલિક રીતે તમે શું દર્શાવજો? 1 દર્શાવજો. કોઈના કાંઈ હોય ને કોઈ ભગવાન હોય, એક તો હોય. ઘાતમાં પણ કાંઈ નથી, શું હોય? 1. ગુણાકારમાં પણ કાંઈ ન હોય તો શું હોય? 1 હોય. તો આવી રીતે x નો સહગુણક શું બનશે? તમારી પાસે 1 બનશે. x² નો સોરી. હવે x 2x નો સહગુણક. તો x નો સહગુણક આપણે શું લખવાનું? x નો સહગુણક બરાબર કેટલા થશે? 2 થશે. તો x નો સહગુણક તમને કેટલા મળ્યા? 2. ત્યાર પછી આગળ અચળ પદ. અચળ એક શબ્દ તમને કહું, અભણ. અભણ કોને કહીએ? કે જેની પાસે ભણતર નથી, આવા વ્યક્તિને આપણે અભણ કહીએ. અજ્ઞાની કોને કહીએ? કે જેની પાસે જ્ઞાન નથી. અશબ્દ ક્યાં વપરાય? કે વિરોધાભાસ ઉભો થતો એની ન હોય ત્યાં અ વપરાય. તો અહીંયા અચળ, અચળ કે જેની પાસે ચલ નથી, જેની સાથે ચલ ગુણાયેલ નથી, આવી કિંમતને અચળ પદ કહેવાય. તો આમાં એવું કયું પદ છે કે જેની સાથે ચલ નથી? તો કે 1. પણ મેં તમને કીધું તો નિશાની હંમેશા ક્યાં જાય? પદ સાથે જાય. નિશાની હંમેશા ક્યાં જાય? પદ સાથે જાય. તો તમારું અચળ પદ કેટલું બનશે? તો કે -1 બનશે. કેટલું બનશે? -1. એ પછી સહગુણક હોય તો પણ નિશાની પદ સાથે જાય. અચળ પદ હોય તો પણ નિશાની ક્યાં જાય? પદ સાથે જાય. આ બાબત આપણે ખાસ યાદ રાખીશું કે નિશાનીની બાબતની અંદર બહુપદીની અંદર હોય, વિચલ સુરેખ સમીકરણ હોય કે દ્વિઘાત સમીકરણ હોય, બીજગણિતની અંદર ખાસ કરીને નિશાનીઓની અંદર જો કાંઈ પણ નાની એવી પણ તમે ભૂલ કરો તો આ સમયે એ ભૂલ તમને લાંબા ગાળે બહુ મોટી બનતી હોય છે. લાંબો ગાળો મીન્સ કે દાખલો પૂરો થવાની તૈયારી હોય ત્યારે લાંબો ગાળો એ ભૂલ તમને 2 વર્ષ પછી કંઈ નથી મળવાની. પછી રિઝલ્ટ ઓછું આવે 2 વર્ષ પછી નડે એ આખી અલગ વાત છે. પણ અત્યારે લાંબો ગાળો મીન્સ કે દાખલો પૂરો થવાની તૈયારી જ્યારે હોય ત્યારે વધારે ગણતરી હોય. એટલા માટે આ ખાસ બાબત આપણે યાદ રાખશું. અચળ પદ્ધતિ ત્યાર પછી આગળ આપણે જોઈએ તો કે હવે આવે છે બહુપદીની ઘાત. બહુપદીની ઘાત. તો બહુપદીની ઘાત કોને કહેવાય? પહેલા આપણે એની વ્યાખ્યા યાદ કરીએ. તો બહુપદીમાં જો અલગ અલગ ઘાત છે, અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, અહીંયા ખરેખર શૂન્ય ઘાત કહેવાય. x ની કેટલી ઘાત કહેવાય? શૂન્ય ઘાત કહેવાય. આને તમે ક્રમમાં લખો તો આમ થઈ જો 1 ગુણ્યા x ની 2 ઘાત પ્લસ 2 ગુણ્યા x ની 1 ઘાત માઈનસ 1 x ની કેટલી ઘાત છે? 0 ઘાત છે. 2 1 અને 0 ક્રમમાં ગોઠવું તો પહેલા પદની જે ઘાત છે એ કેટલી છે? 2 છે. અને મહત્તમ ઘાત પણ એ છે. તો બહુપદીની મહત્તમ એટલે જો અહીંયા 0 ઘાત એટલે ખાસ સમજો કે કોઈ પણ વસ્તુની 0 ઘાત કરો જવાબ કેવો થાય? 1 થાય.
પણ વસ્તુની 0 ઘાત કરો જવાબ કેવો થઈ જાય 1 થઈ જાય. p ની 0 ઘાત કરો તો જવાબ કેટલો થઈ જાય 1 થઈ જાય. એટલે કોઈ પણ વસ્તુની 0 ઘાત જવાબ 1 થઈ જાય. 1 તો એમનો એમ જ રહો. અહીંયા 1 છે અહીંયા 2 છે તો મહત્તમ ઘાત કેટલી થાય 2 થાય. બહુપદીની મહત્તમ ઘાત કેટલી થાય 2 થાય. તો બહુપદીની મહત્તમ ઘાત 2 થાય તો બહુપદીની ઘાત કેટલી થાય આપેલ બહુપદીની મહત્તમ ઘાતને શું કહેવામાં આવે છે બહુપદીની ઘાત કહેવામાં આવે છે. આટલી વસ્તુ હતી. આ બાબતો ખાસ. ત્યાર પછી કે આપણે ભણ્યા બહુપદીના પ્રકારને તમે કીધું તો બહુપદીના પ્રકારની અંદર જોઈએ તો કે મેં તમને શૂન્ય બહુપદી કીધું વિદ્યાર્થી. આમને આમ જ ખબર પડે કે ભાઈ શૂન્ય બહુપદી એટલે ખરેખર શું થતું હશે તો કે શૂન્ય બહુપદી એટલે ખરેખર આમ તો શું થાય કે જે શૂન્ય હોય p of x બરાબર શું હોય x બરાબર શૂન્ય હોય આને શું કહેવાય શૂન્ય બહુપદી કહેવાય. p of x બરાબર શું હોય 0 તો એ શું કહેવાય શૂન્ય બહુપદી થાય. એનું મૂલ્ય શૂન્ય થાય એવું નથી કહેવાય. એનું મૂલ્ય શૂન્ય થાય છે એવું નથી કહેવાય બરાબર 0 જ હોય તો આ પ્રકારની બહુપદીને શું કહેવામાં આવે છે શૂન્ય બહુપદી કહેવામાં આવે છે. તો કે બીજી વસ્તુ તો અચળ બહુપદી શું કહું અચળ. તો જ્યાં p of x બરાબર અચળ એટલે કે ચલ ન હોય પણ કાંઈ હોય માનો 1 લઉં p of બરાબર 1 લઉં 2 લઉં 3 લઉં -1 -3 કોઈ પણ વસ્તુ લઉં ઘાત તો છે જ ને ઘાત કેટલી છે 1 છે એટલે બહુપદી તો બની છે પણ કેવી બની અચળ બહુપદી. એની સાથે શું નથી તો કે એમની સાથે ચલ નથી તો એને કેવી બહુપદી કહેવાય અચળ બહુપદી કહેવાય. તો જે બહુપદીમાં ચલ જ ન હોય આ પ્રકારની બહુપદીને શું કહેવામાં આવે છે અચળ બહુપદી. આ જો કે તમે ખૂબ નાના ધોરણોની અંદર આગળના ધોરણોની અંદર ભણી ગયા છો અત્યારે આપણે એની એટલી જરૂરિયાત નથી પણ આ તો માત્ર મેં તમને સમજવા માટે કહ્યું આને અચળ બહુપદી કહેવાય આને શૂન્ય બહુપદી કહેવાય. હવે આપણે 10માં જે જરૂર છે બહુપદીના પ્રકારમાં સુરેખ બહુપદીની જરૂર છે દ્વિઘાત અને ત્રિઘાત ત્રણ બહુપદી. તો વિદ્યાર્થી મિત્રો સુરેખ બહુપદી પહેલા તો કોને કહેવાય એનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે વ્યાપક સ્વરૂપ શું હોય એ આપણે સમજી લઈએ. તો સુરેખ બહુપદી કોને કહેવાય તો કે સુરેખ બહુપદી કોને કહેવામાં આવે છે કે જેની ઘાત કેટલી હોય 1 હોય. ઘાત કેટલી હોય 1 હોય માનવા કહું કે ax b બરાબર શું લીધું ax a એટલે સામૂળ છે b એટલે અચળ પદ છે પણ કન્ડિશન શું થશે a is not equal to 0 શું કરવું જો a 0 થઈ જાય તો x વાળું પદ 0 થઈ ગયું. શું થાય ધારો કે a 0 થઈ ગયું તો x વાળું પદ 0 થઈ ગયું અને જો x વાળું પદ 0 થઈ જાય તો હાલે નહીં. તો આવી રીતે ax b અને બધું ફરી વાર લખીએ રેડી લખેલું હતું પણ હું નવા સાથે લખું છું ax b is equal to 0 અને કન્ડિશન શું આવશે a is not equal to 0 આવું હોવું જોઈએ. ax b is equal to 0 a is not equal to 0 x ની ઘાત કેટલી છે કાંઈ ન હોય એટલે શું હોય 1 હોય. કોઈ નો એની સાથે કોણ હોય કે ભગવાન હોય. ત્યાર પછી બીજી બાબત જોઈએ તો કે બીજી બાબતમાં મેં તમને એવું કીધું કે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાતની અંદર ઘાત કેટલી હોય આમને એમ ખબર પડે શબ્દ દ્વિ એટલે બે ઘાત એટલે ચલની જે મહત્તમ ઘાત છે તે. તો આ પ્રકારે દ્વિઘાત બહુપદી. તો વિચારો વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદીમાં ચલની ઘાત કેટલી હોય કેટલી હશે 2 હશે. એનું પ્રમાણિત સ્વરૂપ શું થશે x² + bx + c બરાબર c. આમાં પણ શું ન થવું જોઈએ a is not equal to 0 પેલું પદ છે 0 ન થવું જોઈએ. એનો મતલબ આમાં એક ઘાત વાળું પદ 0 ન થવું જોઈએ આમાં q ન થવું જોઈએ બે ઘાત વાળું પદ છે તે 0 થવું જોઈએ નહીં. આ બાબતને આપણે ખાસ કાળજી લેવાની છે. જો એ પદ જ 0 થઈ જાય તો એ બહુપદીનું કોઈ મૂલ્ય જ ન રહે. કારણ કે તો કેમ બની સપોઝ કે આ પદ 0 થઈ ગયું તો તમારે મતલબ બીજું શું થાય bx + c તો એ તો સુરેખ બહુપદી બની ગઈ. એટલા માટે એ શું ન હોવું જોઈએ 0. અમારો આની અંદર આમ લો કે આમે તમને તો એ બહુપદી કેવી બની ગઈ આ b
બી કેવો બની ગયો? તો કે બી શું બની ગયું તમારી પાસે? અચળ બની ગયું. ખાલી અચળ પદ થઈ ગયું. તો બહુપદી કેવી થઈ ગઈ? અચળ બહુપદી થઈ ગઈ. હવે આ માનો કે હું 0 લઈ લઉં તો શું થઈ જાય? અહીંયા સપોઝ કે શું બની ગયું? 0 શું બહુપદી થઈ જાય? એટલે એક સ્ટેપ ઉપરથી બીજી ઉપરથી ત્રીજી ઉપરથી ચોથી ઉપર આવી રીતે ક્રમમાં આવ્યા કરે છે. એટલે બધાયમાં પેલું પદ 0 થવું જોઈએ નહીં. આ બાબતની આપણે ખાસ કાળજી રાખવાની છે. અગેન વિદ્યાર્થી મિત્રો શું ન થવું જોઈએ? તો કે પેલું પદ જે આવે છે એ પેલું પદ 0 થવું જોઈએ. ત્યાર પછી હવે હું તમને આમાં આજે ત્રીજો પ્રકાર સમજાવું. તો એમાં કઈ આવશે? દ્વિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીની અંદર આપણે કેવું વ્યાપક સ્વરૂપ શું થશે? તો કે x3 bx2 cx પછી શું આવશે? +d બરાબર c. આમાં પણ શું નહોતું? તો a is not equal to 0. કન્ડિશન બધાની અંદર લાગુ પડશે. શું કરવા? પહેલું પદ 0 ના થાય માટે. એક માર્કની અંદર સવાલ પૂછાય, દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જણાવો. સવાલ શું આવે? સપોઝ કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ભૂલાય નહીં કે દ્વિઘાત બહુપદી તો ખરી છે, પણ એનું વ્યાપક સ્વરૂપ તમે આ લખ્યા પછી બાજુમાં એની શરત જણાવવી જરૂરી છે. કે શરત શું આવશે? a is not equal to. જો 10મા ધોરણ માટે આ પ્રશ્ન છે, સહેલો પ્રશ્ન પણ છતાં પણ પૂછી શકે. તો લીગલી રીતે પેપર ચેકર માટે એક જ વસ્તુ હોય, પેપર ચેક કરવાવાળા જોઈ શકશે અને આન્સર કીની અંદર પણ કીધું હશે. આ કેમ લખ્યું હશે? તો આનો પણ અડધો માર્ક મળશે, આનો પણ તમને કેટલો મળશે? અડધો માર્ક. આનો પણ કેટલો મળશે? અડધો માર્ક. આવી રીતે માર્કિંગ કરી શકે કે બંને સ્ટેપનો અડધો માર્ક કરે તો તમે આ નથી લખતા એટલે તમારો માર્ક અડધો જાય. એના માટે તમારી પાસે ઓબ્જેક્શન કરવા માટેનો કોઈ સમય હોતો, અવકાશ કોઈ હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ખાસ કરીને તમે જુઓ તો શું થઈ જશે કે આ આપણે 3 પ્રકાર છે: સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. એની પહેલા આપણે શું જોયું કે બહુપદીની અંદર બહુપદી કોને કહેવાય? ચલ કોને કહેવાય? સહગુણક કોને કહેવાય? અચળ પદ કોને કહેવાય? બહુપદીની ઘાત કોને કહેવાય? આ બધી બાબતો છે. વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા પણ કીધું હતું કે ખાસ કરીને આપણે અત્યારે રિવિઝન કરીએ છીએ તો રિવિઝનની અંદર આપણે બેકફૂટ પરથી જ રિવિઝન કરવાનું છે. નાનામાં નાની બાબતને આવડી લેવાની છે, પણ કઈ બાબતોનો આપણે સમાવેશ નથી કરવાનો? તો કે રિવિઝન દરમિયાન આપણે જે બાબતો તમારા સિલેબસમાંથી રદ કરેલી છે, સિલેબસમાંથી બાકાત કરેલી છે, આ બાબતોને આપણે ખાલી લેવાના નથી. તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો આ જે વસ્તુ મેં તમને આજે ભણાવી, ચલ, સહગુણક, ઘાત, અચળ પદ, સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત, આ વસ્તુ તો કદાચ તમે દ્વિચલ સુરેખ સમીકરણ ભણતા હશો ત્યારે પણ તમારે જરૂર પડશે કે સુરેખ તો હોવું જ જોઈએ. તો સુરેખ ક્યારે બને? કે જ્યારે સમીકરણની ઘાત એક હોય તો સુરેખ બને, નહીંતર સુરેખ બનવાનું નથી. અને જો સુરેખ નહીં બને તો તમે દ્વિચલ સુરેખ સમીકરણ કઈ રીતે ભણશો? દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી તમને ખબર નહીં હોય તો તમે દ્વિઘાત સમીકરણ કઈ રીતે ભણશો? તો વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટરો માટે પણ આ ખાસ જરૂરી છે. જે ચેપ્ટરો આપણે વેકેશન દરમિયાન ભણ્યા છે એનું પણ આપણે રિવિઝન કરવાના છીએ અને એનું રિવિઝન દરમિયાન પણ આની જરૂર પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને મેં તમને આજે જે આ બહુપદીના રિવિઝનની અંદર આ બાબતો કરાવી, આ તમારે એકવાર તમારી બુકની અંદર તમે લખ્યું છે તો પણ ફરીવાર પાછું લખવાનું છે પ્રેક્ટિસ માટે, જેથી કરીને તમને યાદ રહે. હવે આપણે આ ચેપ્ટરની અંદર આગળની બાબત કઈ આવે છે? તો કે બહુપદીના શૂન્ય. આગળની બાબત કઈ આવે છે? પોલિનોમિયલ 0 જો પોલિનોમિયલ છે તરીકે હોય તો બહુપદીના શૂન્યોનો અભ્યાસ કરવાનો છે. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે શૂન્યો કોને કહેવાય. તો એ બાબત માટે હું તમને નાની એક બાબત કહી દઉં. 9મા ધોરણની અંદર તમે જ્યારે ભણતા હતા, 9th ની અંદર તમે શું કહેતા હતા? અવયવ કહેતા હતા. તમે 10th માં આવ્યા તો ચેપ્ટર નંબર 2 ની અંદર તમે શૂન્યો કીધા. ચેપ્ટર 3 માં જાઓ તો ત્યાં તમે શું કીધું? ઉકેલ.
અને ચેપ્ટર 4 ની અંદર તમે જાઓ તો શું કીધું બીજ આ બધાનો એક જ થાય છે ઉકેલ આ બધાનો એક જ જવાબ આવે એક જ શબ્દમાં જવાબ આવે કે ચલ જવાબ અથવા ચલની કીમત આ બધાને શું કહેવાય ચલની કીમત કહેવાય ટૂંકા શબ્દોમાં નહીં વાત કરું મેં કહું છું આવતીકાલે આપણે ખરેખર જોવાનું છે બીજ શૂન્યો મળી કહેવાય પણ હું તમને ટૂંકી માહિતી કહું છું કે જે કિંમત ચલની જે કિંમત સમીકરણનું સમાધાન કરે એને શું કહેવાય અવયવ કહેવાય શૂન્ય કહેવાય બીજ કહેવાય ઉકેલ કહેવાય જે કેવું બધા શબ્દો કેવા છે એક જ છે માત્ર એનું સ્વરૂપ અલગ અલગ આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવતા પીરિયડની અંદર જ્યારે મળીશું ત્યારે શૂન્યનો વિગતવાર અભ્યાસ કરીશું ભૌમિતિક શૂન્યનો અર્થ પણ આપણે સમજવાનો છે અને શૂન્યનો અર્થ પણ આપણે સમજવાનો છે તો એ બાબતનો અભ્યાસ હવે આપણે આવતા પીરિયડની અંદર કરીશું આવતા પીરિયડની અંદર મળીએ આવતા વિડિયો લેક્ચરની અંદર ત્યાં સુધીમાં આ બધી બાબતો તૈયાર કરી રાખીશું કારણ કે આ બધી બાબતો આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે જે ભણવાનું છે એની અંદર પાયાની બાબતો હશે તો વિદ્યાર્થી મિત્રો હવે ફરી પાછા આવતીકાલે એટલે કે મંગળવારના વિડિયોની અંદર મળીએ ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને ધન્યવાદ થેન્ક યુ